નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સેલવાસમાં સ્વીપ દ્વારા ઈવીએમ અને વીવીપેટ પ્રશિક્ષણ અને જનજાગૃતિ અભિયાન કરાયું। દમણમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ છોકરાના ગળામાં છરી મારીને કરી હત્યા। વાડવન બંદર પર પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી મોકૂફ રાખવાની એક જ માંગ સામે આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન થનાર છે, ત્યારે વલસાડ ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડ શહેરની અંદર પણ લોકો રામમય બન્યા છે અને 21 તેમજ 22 તારીખે વલસાડ શહેરના અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે। 3 જેટલી સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વલસાડ જિલ્લા પોલીસ સતર્ક જોવા મળી રહી છે। ત્યારે આજ રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપી એ.કે. વર્માની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં વલસાડ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને વલસાડ શહેરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે આયોજનો પાર પાડવામાં આવશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં સ્વીપ દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ઈવીએમ અને વીવીપેટ પ્રશિક્ષણ અને જનજાગૃતિ અભિયાનથી માહિતગાર કરાયા। લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હેઠળ સિલવાસા નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કાઉન્સિલરો અને પ્રતિનિધિ સભ્યો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન સેલવાસ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વહીવટી તંત્રના ચૂંટણી વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ઈવીએમ અને વીવીપેટ મશીનનું પ્રત્યક્ષ નિર્દેશન રાજકીય પાર્ટી, સરપંચ, નગરપાલિકા કાઉન્સિલરોએ જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવ્યું હતું, જેમાં મશીનોની કાર્યશૈલી અને વિશ્વસનીયતાની જાણકારી આપવામાં આવી હતી, જેથી જનપ્રતિનિધિ પોતાના વિસ્તારોમાં મતદારોને એની માહિતી આપી શકે। જિલ્લા કલેક્ટર કાર્યાલય અને ખાનવેલના મિની કલેક્ટરાલય ખાતે ઈવીએમનું પ્રત્યક્ષ નિર્દેશન સ્ટોલ પર જનજાગૃતિ અભિયાન અંતર્ગત 20 જેટલી ગ્રામ પંચાયત વિસ્તારોમાં પ્રત્યક્ષ નિર્દેશન દ્વારા જાણકારી આપી વધુ મતદાન માટે જાગૃત કરવામાં આવશે। ચૂંટણી 2024 માટે ચૂંટણી વિભાગની સ્વીપ પ્રવૃત્તિ હેઠળ સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કાઉન્સિલરો અને પ્રતિનિધિ સભ્યો માટે મતદાર શિક્ષણ અને મતદાર ભાગીદારી કાર્યક્રમ સર્કિટ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી હાઉસ સ્વીપ પ્રવૃત્તિઓ હેઠળ શ્રી બ્રિજભૂષણ ઝા અને અન્ય ટીમના સભ્યોએ મતદારોને ઈવીએમ અને વીવીપેટ વોટિંગ મશીન વિશે માહિતી આપી અને તેમને મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ પ્રેક્ટિસ કરાવી। દરેક વ્યક્તિએ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજરી આપી મતદાર જાગૃતિની તાલીમ લીધી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ જે કુરાડાએ પોતાના સંબોધનમાં સહભાગિતા આપતા તેમની ટીમ વતી આ કાર્યમાં શક્ય તેટલો સહકાર આપવાની ખાતરી આપી હતી અને રાજ્યની તમામ જનતાને આ કાર્યક્રમની માહિતી આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની પણ ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં 180 જેટલા લોકોએ ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો। ये बैलेट यूनिट 81 को देखते हैं तो यहाँ पर सबसे पहले सीरियल नंबर रहता है, फिर कैंडिडेट के नाम होते हैं, फिर यहाँ उनका फोटोग्राफ रहेगा, उसके बाद उनका चुनाव चिन्ह रहेगा और यहाँ पर एक लाल बत्ती और ये नीला बटन है। हम अपने पसंद के उम्मीदवार को जिसे हम अपना वोट डालना चाहते हैं उसके क्रम संख्या, नाम, फोटो और चुनाव चिन्ह के सामने की इस नीले बटन को दबाते हैं। जैसे ही हम नीले बटन को दबाते हैं तो वैसे ही ये है वीवीपैट मशीन। गैरकायदेसर एक्टिविटी था नहीं छोड़ा तो हमें सीधा इलेक्शन कमीशन ऑफ इंडिया दिल्ली ने आज એપના દ્વારા તમે કમ્પ્લેન્ટ પહોંચાડી શકો છો। એનું રિઝલ્ટ તમને 100 મિનિટના અંદર આવી જશે। सर बहुत आपकी पूरी टीम है। अब सभी जिला पंचायत के जो मीटिंग मेंबर, सरपंच आए हैं और वार्ड मेंबर, सभी की तरफ से आपका जो
उसके लिए शुक्रिया अदा करते हैं। जिला उपाध्यक्ष और सभी प्रतिनिधिगण आज हमारे साथ हैं, तो आप सभी का मैं बहुत बहुत दिल से धन्यवाद करती हूँ कि आप सभी तो ये जब यहाँ से ऑर्डर रिलीज करते हैं तो ये मशीन तैयार होता है, यानी जब वो और इधर हरी बत्ती जलती है। ये સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ છોકરાના ગળામાં છરી મારીને કરી હત્યા. વાડવન બંદર પર પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી મોકૂફ રાખવાની એક જ માંગ સામે આવી. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ છોકરાના ગળામાં છરી મારીને હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાની દમણ વટા રોડ પર આવેલ વિષ્ણુભાઈના મકાનમાં 74 નંબરના રૂમમાં રહેતા રાજેન્દ્ર રાય ઉંમર વર્ષ 23 અને સુતા મારડી ઉંમર વર્ષ 35 ઘણા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. સુતા મારડી તેના પતિથી અલગ થયા બાદ તે રાજેન્દ્ર રાયને મળી હતી અને બંને દમણમાં વિષ્ણુભાઈની મકાનમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 18 જાન્યુઆરી રાજેન્દ્ર રાયે સુતા મારડીને ઝારખંડમાં તેમના ગામ જવાનો પ્રસ્તાવ મૂક્યો. આ સાંભળીને યુવતીને ગમ્યું નહીં અને બંને વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાના કારણે યુવતી એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેને રાજેન્દ્ર રાયની ગળામાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી. પોતાના પહેલા પતિના જવાથી નિરાશ થયેલી યુવતીએ રાજેન્દ્ર રાયને ગામ પાસે જવાની વાત કરતા સાંભળીને ગુસ્સો આવી ગયો અને આ ગંભીર ગુનો કર્યો. 19 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના કેરટેકરે દમણ પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી આરોપી મહિલા સુતા મારડીની ધરપકડ કરી છે. દમણ પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરતા તેણીના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. વલસાડ જિલ્લામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વલસાડની પ્રખ્યાત સ્ટોર રજવાડી દ્વારા રામ ભગવાનનું જે અયોધ્યામાં મંદિર બન્યું છે તેની ઝાંખી અને રામ ભગવાનના પોસ્ટર તથા લાઇટિંગથી પૂરા રજવાડી સ્ટોરને સજાવી દીધું છે.
વલસાડની પ્રખ્યાત સ્ટોર રજવાડી દ્વારા રામ ભગવાનનું જે અયોધ્યામાં મંદિર બન્યું છે તેની ઝાંખી અને રામ ભગવાનના પોસ્ટર તથા લાઇટિંગથી પૂરા રજવાડી સ્ટોરને સજાવી દીધું છે. અહીં ખરીદી કરવા આવતા ગ્રાહકો રામ મંદિરની સજાવટ જોઈને ખુશ થઈ જાય છે. અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ થયું છે તેવું જ રામ મંદિર અને રામ સીતા માતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વલસાડ રજવાડી સ્ટોર અત્યારે લાઇટિંગથી સજવામાં આવ્યો છે. હાલમાં આ સ્ટોરમાં દિવાળી જેવો ઉત્સવ માહોલ છે. दीप जलाऊं राहों में प्रभु की मैं पुष्प बिछाऊं हुई धन्य धन्य आज मेरी कुटिया कि द्वार मेरे राम आए मैंने भावों से प्रभु को बुलाया हाँ द्वार मेरे राम आए राम सिया राम सिया राम सिया आज गली गली अवध सजाएंगे आज पग पग पलक बिछाएंगे आज सूखे हुए पेड़ फल जाएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાડવન બંદર પર પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી મોકૂફ રાખવાની એક જ માંગ સામે આવી. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાલઘર જિલ્લામાં સૂચિત વાધવન બંદર પર પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી મોકૂફ રાખવાની એક જ માંગ સામે આવી. વહીવટતંત્ર સામે જોરદાર એલાન થયું છે. હજારો નાગરિકોનો રોષ અને જનસુનાવણીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આવી એક જ માંગણી ઉઠી વાડવન બંદરા લોક સુનાવણી દરમિયાન.
આ સમયે જિલ્લા મેજિસ્ટ્રેટ શિફ્ટ સુધી નાગરિકોના મંતવ્યો સાંભળ્યા ન હતા અને લોક સુનાવણી બોલાવી હતી, જેથી ઉપસ્થિત નાગરિકોએ વહીવટતંત્ર સામે ઉગ્ર એલાન કરી મનાઈ હુકમ નોંધાવ્યો હતો. કિનારપટ્ટી ગામના 10 થી 12,000 નાગરિકો સુનાવણી માટે ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં એક જ દિવસે ઉભા થનારા રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શંખોદર વિસ્તારમાં ઉભા થનારા વાડવન બંદર અંગેની જાહેર સુનાવણી મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સરકારની મદદથી હાથ ધરવામાં આવી. સરકારી વિભાગો દ્વારા જાહેર સુનાવણીનું મૂલ્યાંકન કરતા જૂથોને પ્રથમ વખત સુરક્ષા વ્યવસ્થા બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી. જાહેર સુનાવણીમાં ભાગ લેનાર સામાન્ય જનતાને બેસી શકે તે માટે લગભગ 7,500 ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું હતું. માત્ર નાગરિકોએ એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા કરવાના બદલે લગભગ 400 થી 500 નાગરિકો માટે સ્વતંત્ર રૂમ બનાવવામાં આવ્યા હતા, અથવા મજબૂત બેરિકેડ્સવાળા તમામ ઓરડાઓ બંધ કરીને નાગરિકો માટે વર્ગખંડની બહાર રહેવું શક્ય બન્યું ન હતું. દરેક વર્ગમાં સંકલન અધિકારી સાથે એક માઇક પ્રદાન કરવામાં આવ્યું હતું. તેથી સંકલન અધિકારી દ્વારા નિયંત્રણ વર્ગ દ્વારા એક જ સમયે માત્ર એક જ વ્યક્તિના અવાજ સાંભળવાની સિસ્ટમથી ઝઘડો અટકાવવામાં આવ્યો હતો. મૂંઝવણનું વાતાવરણ સર્જાતા ઘણા લોકોને જણાવ્યું હતું કે ઘણા લોકોને પ્રોજેક્ટ વિરુદ્ધ નિવેદન આપતા અટકાવવામાં સિસ્ટમ અસરકારક હતી. समितीचे वजे साहेब हे सर्वांनी हे मुद्दे तांत्रिक मुद्दे मांडलेले आहेत. नंतर भूषण भोईर साहेब कुठे इथे आहेत का? भूषण भोईर साहेबांनी पण इथे मुद्दे मांडलेले आहेत. खरं म्हणजे एखादा प्रकल्प हा जनसुनावणी आपण याच्यासाठी घेतो की जनतेचं काय मागणी आहे किंवा जनतेचं काय म्हणणं आहे. आता कधीपासून आपण हे बघतोय की संपूर्ण इथे जे ह्या भागातला मच्छीमार बांधव असेल, ग्रामीण भागातला आदिवासी बांधव असेल, कोणत्याही जातीपातीच्या धर्माचा जो इथला स्थानिक भूमिपुत्र आहे, ह्या सर्वांचं असं म्हणणं आहे की तुम्ही जे काही दिलेले डॉक्युमेंट्स आहेत हे परिपूर्ण नाही आहेत. हे तांत्रिक मुद्दे सुद्धा आपल्या समोर ठेवलेले आहेत. तर एवढा जनसमुदाय जर आपल्याला सांगत असेल की ही जनसुनावणी आपण पुढे घ्यावी आणि परिपूर्ण डॉक्युमेंट्स द्यावे, जेणेकरून आमच्या लोकांना त्याचा स्टडी करता येईल आणि त्याच्यानंतर तो आपण विचार करूया. परंतु आता सध्या तरी सर्वांची मागणी असं आहे की ही जनसुनावणी आपण थांबवावी आणि पुढे घ्यावी, एवढं सर्वांचं म्हणणं आहे. तर ते तुम्ही कबूल केलं पाहिजे ना. म्हणजे आता कसं करताय की सर्व लोक म्हणतात आपण जबरदस्तीने ह्याने बोलावं त्याने बोलावं. त्याच्यापेक्षा सर्वांचं म्हणणं आहे की सर्व डॉक्युमेंट्स परिपूर्ण मिळालं जनसुनावणी घ्यावी. माझ्या सोबतीला विक्रमगड विधानसभेचे आमदार सुनील भुसारा साहेब आहेत, ते सुद्धा आपलं मत आपल्या समोर मांडतील. निकोले साहेबांनी सांगितल्याप्रमाणे माझी कलेक्टर महोदयांना आणि प्रशासनाला विनंती आहे की जनतेच्या भावना लक्षात घेऊन आपला स्टडी अपूर्ण आहे असं लोकांचं म्हणणं आहे. आपण माहिती त्यांना अपुरी उपलब्ध केलेली आहे आणि जे काही डॉक्युमेंट आपण द्यायला हवे होते ते दिलेले नाहीत. तर त्यांचा एवढा जर आग्रह आहे आणि मराठीमध्ये जे काही भाषांतर त्यांना जे करून हवं आहे, मगाशी मी ऑनलाईन ऐकत होतो सगळं जे कामकाज मग आपण झालं आहे ते सगळं आम्ही ऑनलाईन ऐकलेलं आहे. तर हा 8 तास आपण करण्यापेक्षा लोकांना जे अपेक्षित आहे ते आपण करण्याचा प्रयत्न शासनाने केला पाहिजे. आणि मुख्यमंत्र्यांची भूमिका आहे, आपण मगाशी बऱ्याच वेळेला माननीय मुख्यमंत्री महोदयांचा उल्लेख केला. त्यांची भूमिका ही आहे की जनतेला काय अपेक्षित आहे तर जनतेला जे पाहिजे ते करायला पाहिजे आपण. तर लोकांना जे पाहिजे ही सुनावणी पुढे ढकला, पुढचा तारीख घ्या, जे त्यांना डॉक्युमेंट आहेत ते उपलब्ध करून द्या आणि सगळ्यांची मागणी आहे त्या सगळ्यांच्या मागणीला आपण त्याचा लोकांचा मान ठेवला पाहिजे. साहेब नोंद घेतली आहे सर. आपली भावना आम्ही गव्हर्नमेंट ऑफ इंडियाला कळवू. साहेब ही सभा आपण प्लीज कृपा करून आपले जिल्हाधिकारी आणि आपल्या डायसवरती यायचं आहे. माझा एकच प्रश्न आहे जिल्हाधिकारी साहेबांना, साहेब तुम्हाला बोंबील मांदेळी करंदी माहिती आहे का? साहेब तुम्हाला बोंबील करंदी मांदेळी माहिती आहे का? कलेक्टर साहेबांना प्रश्न विचारतो शिवसेनेचा जिल्हा प्रमुख या नात्याने. साहेब तुम्ही फक्त पापलेट आणि प्रॉन्स खातात, बोंबील मांदेळी करंदी ह्या ज्या पट्ट्यात मिळते ते बंदरी त्यामध्ये नाहीशीच होईल. आणि आमचं एवढंच मत आहे की साहेब तुम्ही आम्हाला उत्तर द्या. तुम्ही फक्त एका गुजरातीसाठी एवढं काम करत असतील तर आम्ही एवढे मराठी बांधव इथे बसलेले आहेत तर आम्ही काय करायचं? आमची रोजीरोटी कोण देणार? साहेब एक 7-12 बनायला किती वेळ लागतो, किती पैसे लागतात याचं सर्व ज्ञान तुम्हाला आहे. तर मी एक विनंती करतो साहेबांना की हे बंदरच कॅन्सल करा. कारण ज्या पदाने महाराष्ट्र गव्हर्नमेंटने जे प्रकल्प गुजरातला नेले तर हाही प्रकल्प गुजरातला न्यावा अशी एक तुम्हाला एक कळकळीची विनंती करतो आणि इथेच थांबतो. आपल्या मंडळाचे अध्यक्ष
नारायण पाटील आता हे बोलतील, संघर्ष समितीचे अध्यक्ष आहेत. ह्या ठिकाणी आम्हाला एन्व्हायरमेंटल इम्पॅक्ट आणि सोशल इम्पॅक्ट याच्यावरती आम्हाला आमची मतं मांडण्याचा ज्या ठिकाणी ही संधी उपलब्ध करून दिली त्याबद्दल मी प्रथम प्रशासनाचा धन्यवाद देईन. पण हे देत असताना अनेक प्रश्न आमच्या समोर उपस्थित राहत आहेत. तर पहिला प्रश्न मी इथे उपस्थित करत आहे की आम्हाला माननीय मुख्यमंत्री शिंदे साहेब यांच्या सूचनेनुसार जे मराठीमध्ये डॉक्युमेंट्स उपलब्ध करून दिले, ह्या मराठी डॉक्युमेंट्सचे आमच्याकडे कॉपीज आहेत साहेब. ह्या कॉपीज मधले काही मुद्दे मग काही पॅराग्राफ जर काही वाचून दाखवतो तर त्याची आम्हाला स्पष्टीकरण इथे मिळणार आहे का, ह्याचं कृपया आम्हाला उत्तर द्यावं. हैदराबाद घेतल्या जनसभेचे अध्यक्ष माननीय कलेक्टर साहेब, आपल्याला एक विनंती आहे. वाढवण बंदर विरोधी संघर्ष समिती आणि सर्व सहयोगी संघटनांच्या वतीने एक विनंती आहे की इथे फक्त स्थानिक आणि मच्छीमारांनाच इथे या जनसुनेला मध्ये घेतलं पाहिजे. आम्हाला इथे निदर्शन आलेले आहे की इथे परप्रांतीय शिरलेले आहेत, कुठले तरी भाड्याने आणलेले, कुठले तरी रेल्वे कामगार सर्व इथे आणलेले आहेत. तेव्हा परप्रांतीने इथून हाकून लावा इथून, कारण आम्ही त्यांना निदर्शनाला बोललो की उपाशी आम्ही म्हणणार हम भूखे रहने वाले हैं, हमको खाने को नहीं मिलेगा, आपका कुछ जाने वाला है, इसके लिए उनको बाहर निकालो सबको. आमचा जनभावनांचा आदर करून, भूमिपुत्रांचा आदर करून कृपया परप्रांतीयांना बाहेर काढावा अशी माननीय अध्यक्ष महोदयांना आमची नम्र विनंती आहे. एक आणखी आमची विनंती आहे साहेब प्लीज की परप्रांतीय जे आलेले आहेत त्यांना जर का जीएनपीटीने डीपीआय प्रोव्हाइड केलेला का, आणि जर डीपीआय त्यांना प्रोव्हाइड केलेला तरच ते लोक इथे जनसुनावणीला त्यांची मतं मांडू शकतात. आणि जर त्यांना डीपीआर जीएनपीटीने पुरवलेला होता तर आम्हा स्थानिकांना ज्यांचा मासेमारीशी संबंध आहे त्यांना डीपीआर का पुरवण्यात आलेला नाही. त्याच्यामुळे त्यांना जर डीपीआर मिळालेला नाही, त्यांनी जर ते वाचलेलं नाही तर त्यांची मतच घ्यायला पाहिजेत. धन्यवाद. कृपया त्यांचा आपलं सर्व म्हणणं आपलं मांडणं ऐकून घेतलं जाईल. कृपया करून असं कोण कोण आहे त्याचा सगळ्याला आपल्या हा पब्लिक सुनावणी आहे, त्या पब्लिक सुनावणीमध्ये जसा नाही बोलण्याचा अधिकार आपण करा, बोला ना, तुमचं सगळं बोलणं ऐकून घेतो ना मी. इथे पाणी मात्र संबंध नाही, अशा लोकांनी इथे उपस्थित राहू नये अशी आमची मागणी आहे. तुमच्या सगळं ई चाइल्ड एव्हरी पॉइंटचा लेखी तोंडी सगळ्या सूचनाचं आपण पालन करूया. तुम्ही पहिल्यांदा सुरुवात करा तुमचं म्हणणं मांडायला. आपण श्री परशुराम भगवाननी असीम कृपाથી શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વાપીમાં પણ સૌપ્રથમવાર 25,000થી પણ વધુ દીવા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. श्री परशुराम भगवाननी असीम कृपाથી श्री समस्त गुजराती ब्रह्म समाज वापी द्वारा आयोजित अयोध्याમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વાપીમાં સૌપ્રથમવાર 25,000થી પણ વધારે દીપ પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો મંડળ તરફથી આપણા પરિવાર સાથે દર્શનનો લાભ લેવા પધારશો તેવી અપેક્ષા કરવામાં આવી છે. આ કાર્યક્રમ તારીખ 22 જનવરીના રોજ સાંજે 6:30 કલાકે શ્રી અંબા માતા મંદિર ગુંજન વાપી સ્થિત યોજાનાર છે. જય શ્રી રામ. ઇતિહાસમાં પહેલીવાર શનિ અને રવિની જગ્યા પર આજે સોમવારની રાહ જોવાઈ રહી છે, કારણ કે રામજી આવી રહ્યા છે. રામજી આટલા વર્ષો પછી એમની ઘરે આવી પધારી રહ્યા છે, તો એના સ્વાગતમાં વાપીની જનતા પછાડી સુકારા રહે. અને વાપીની જનતાને મારા તરફથી એક આમંત્રણ છે સમગ્ર વાપીની જનતાઓને કે ભાઈ આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વાપી તરફથી એક 25,000 દીવાનું યજ્ઞ કરવા જઈ રહ્યા છે. અને એ યજ્ઞના સાક્ષી બનવા આપ સૌને હું અમિત ભટ્ટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વાપી તરફથી આપને આવકારું છું. આપ પધારો, આપણા ફેમિલી સાથે પધારો એવી અમારી નમ્ર વિનંતી છે. जय श्री राम. जय श्री राम. जय श्री राम. शायद सदियों में पहली बार ऐसा हो रहा है कि लोग सोमवार की राह देख रहे हैं. ज्यादातर लोग शनिवार को रविवार की राह देखते थे, तो ऐसा क्यों बताइए? हम सौभाग्यशाली इस राष्ट्र के साक्षी बनने जा रहे हैं. सदियों से संघर्ष श्री राम प्रभु का प्रतीक्षा और युगों युगों का साक्षी बनने हम जा रहे हैं. हम कितने सौभाग्यशाली हैं, इस पीढ़ी के युवा हैं, प्रतिनिधि हैं और हमारे पूर्वजों का बलिदान है, जिसके लिए
आप सभी वापी निवासी उद्योग जगत, भारत के सभी प्रांतों को बसने वाले भाइयों बहनों को नम्र प्रार्थना करता हूँ, विनम्र प्रार्थना करता हूँ, आह्वान करता हूँ कि इस दीप उत्सव में, इस कार्यक्रम में परिवार के साथ आप सहभागी बने। जय श्री राम, हर हर महादेव। जय परशुराम। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વાપી જ્યારે 25,000 દીપોત્સવનું અંબા માતા મંદિરમાં આયોજન કરી રહ્યું છે ત્યારે હું પ્રોજેક્ટ ચેરમેન પ્રિતેશ જોશી, આ અમિતભાઈ ભટ્ટ અમારા પ્રમુખ સાથે આ કાર્યને અમે કરીએ છીએ। તો આ કાર્યનું શું રૂપરેખા છે એ અમિતભાઈ ભટ્ટ તમને કહેશે। જય શ્રી રામ। જેવી રીતે અમારા પ્રિતેશભાઈએ જે કહ્યું કે આજે 25,000 દીવાનો યજ્ઞ થઈ રહ્યો છે। આજે 25,000 દીવા આપણા વાપી ખાતે કદાચ પહેલીવાર રેકોર્ડ બની રહ્યો છે, જ્યાં આપણે 25,000 દીવા સાથે સાથે આટલું સરસ તમે જોઈ શકો છો। અહીંયા આપણે જે હવનકુંડ છે એમાં જી રામજીની પ્રતિમા, આ તમે જુઓ રામજીની પ્રતિમા કેવી સુંદર બનાવી છે। એની સાથે સાથે જે આપણે અયોધ્યામાં જે રિયલમાં રામજીની મૂર્તિ સ્થાપન થઈ રહી છે એની આખી પ્રતિમા બની રહી છે। આ પ્રતિમા બનશે, એની સાથે સાથે અહીંયા બધું રંગોળીના કાર્યકાલ થશે। આ જે બધા બેનર્સ પડ્યા છે એ બધા બેનર્સમાં રામજીનો આખું જીવનકાળનો દ્રશ્ય અમે બતાવવાની કોશિશ કરી છે। આ બાજુ પણ આખા બધા દીવા અને રંગોળી, સાથિયા, હનુમાનજીની ગદા, અહીંયા શ્રી સ્વયં રામ પરિવાર આખો અહીંયા બિરાજમાન થશે રથ પર। બીજું અહીંયા દીવા થયા પછી આપણો જે આખો ગેટ છે, જે ગેટમાંથી અંદર સુધીની આખી એન્ટ્રી રંગોળીથી, દીવાથી, ફૂલોથી શણગારવામાં આવશે। તો મને વાપીની જનતાને પૂરેપૂરી ઈચ્છા છે કે બધા જ પોતાના સપરિવાર સાથે આ એક જે આપણો લાવો છે, એક તહેવાર છે જે દિવાળી કહેવાય, એ દિવાળીનો લાવો લેવા, આશીર્વાદ લેવા અંબા માતા મંદિરના પ્રાંગણમાં આવવા નમ્ર વિનંતી છે। હું અમિત ભટ્ટ, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સેલવાસમાં સ્વીપ દ્વારા ઈવીએમ અને વીવીપેટ પ્રશિક્ષણ અને જનજાગૃતિ અભિયાન કરાયું। દમણમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ છોકરાના ગળામાં છરી મારીને કરી હત્યા। વાડવન બંદર પર પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી મોકૂફ રાખવાની એક જ માંગ સામે આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।